નમસ્કાર, સ્વાગત છે ફરીથી તમારું મારા પેજ કુકિંગ કોર્નર પર। આજે આપણે બનાવીશું ગુજરાતી પીળી દાળ અને ભાત। આ દાળ ભાત બનાવવા ખૂબ જ સહેલા છે, તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ। તે પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તો હવે રેસિપીની શરૂઆત કરીએ। રેસિપીની શરૂઆત કરવા માટે મેં અહીં 2 ગ્લાસ જેટલું પાણી લીધેલું છે, જે ગરમ કર્યા બાદ તેમાં બાસમતી ચોખા એડ કર્યા છે। આ દાળ ભાત 4 થી 5 માણસો માટે હું બનાવી રહી છું, તો તે પ્રમાણે તેનું માપ છે। પાણી સારી રીતે ગરમ થયા બાદ એકવાર આ રીતે ચમચાની મદદથી હલાવી લેવું અને મીડિયમ ફ્લેમ પર 10 થી 15 મિનિટ માટે બોઇલ કરવા। ત્યારબાદ ભાતને ઓસાવી ઠંડુ પાણી એડ કરવું, જેથી ભાત છૂટા પડી જાય। ત્યારબાદ મેં અહીં 2 ગ્લાસ પાણી લઈ અને તેની અંદર 1 કપ તુવેરની દાળ લીધેલી છે, કે જે પહેલાં જ અડધો કલાક ગરમ પાણીમાં રાખેલી હતી, જેનાથી દાળ એકદમ સરસ પોચી પડી જશે। ત્યારબાદ તેમાં 1 લીલું સમારેલું મરચું એડ કર્યું છે અને 1 ચમચી નમક એડ કર્યું છે। લીલું મરચું એટલા માટે એડ કર્યું છે કે બાળકોને નોર્મલી પસંદ નથી હોતું, તો તે અહીં તેની સાથે ક્રશ થઈ જશે। હવે 5 વિસલ પછી આપણે 4 થી 5 વિસલ બાદ તમે જોઈ શકો છો કે આપણી દાળ સરસ રીતે સેટ થઈ ગઈ છે। હવે તેને આપણે બ્લેન્ડરની મદદથી એક રસ કરીશું। 2 થી 3 મિનિટમાં તમારી દાળ સરસ એકરસ થઈ જશે। ત્યારબાદ મેં તેમાં 5 મરી, 3 લવિંગ, 1 ફૂલચક્ર, 2 તજ, 1 તમાલપત્ર અને થોડા મીઠા લીમડાના પાન લીધા છે, જે આપણે વઘારમાં જ સીધા એડ કરશું। 1 સમારેલું મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે, તેની સાથે 1 ટુકડો આદુનો ક્રશ કરીને અથવા ખાંડીને તમે લઈ શકો છો। ત્યારબાદ તેમાં થોડી બાફેલી દાળ એડ કરેલી છે અને તેમાં 1 ચમચી હળદર એડ કરેલી છે। આ હળદર એડ કરવાથી તે આપણે વઘારની શરૂઆતમાં જ નાખશું, જેનાથી આપણી દાળનો કલર સરસ આવી જશે। તો હવે આપણે અહીં તેલ ગરમ કરીશું। તેલ સારી રીતે ગરમ થયા બાદ તેમાં 1 ચમચી રાઈ એડ કરીશું અને જે મસાલા આપણે ડીશમાં રાખ્યા હતા તે નાખવાના છે। આ દરમિયાન તમારે ઉપરથી ડીશ બંધ રાખશો, તો જે તમારા વઘારની સ્મેલ છે તે સારી બેસશે। ત્યારબાદ 1 ચમચી જીરું, થોડી હિંગ એડ કર્યા છે। આ ઢાંકણ તેને બંધ જ રાખવાનું છે। હવે તેમાં ટમેટું, બાફેલી દાળ જે વાટકામાં રાખી હતી તે નાખવાની છે। તેને 1 થી 2 મિનિટ માટે મીડિયમ ગેસ પર આ રીતે ચમચાની મદદથી હલાવતા રહેવાનું છે। આને લીધે આપણું ટમેટું સરસ ચડી જશે, આદુ હળદરનો કલર સરસ દાળમાં બેસી જશે। જો તમે આ વઘાર કરવા દરમિયાન ઢાંકણ ખુલ્લી રાખશે, તો તેમાં સરસ મજાનો વઘારની ફ્લેવર, સુગંધ આવશે નહીં। તો માટે તમે તે બને તો ઢાંકીને જ રાખજો। ત્યારબાદ તેમાં બાફેલી દાળનું વધેલું મિશ્રણ પણ એડ કરી દીધું છે। હવે મીડિયમ ફ્લેમ પર તેને રાખવાનું છે। ત્યારબાદ તેમાં 1 થી 1.5 ચમચી નમક એડ કરેલું છે
2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરેલો છે, 2 ચમચી ખાંડ એડ કરેલી છે. ખાંડ, નમક અને લીંબુ તમે તમારી સ્વાદ અનુસાર એડ કરી શકો છો. એક ઉકાળો આવ્યા બાદ તેમાં 1 ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે કે જે મેં ઘરે જ બનાવેલો છે. 1 થી 1.5 લીંબુ એડ કર્યું છે. આમાં તમે ગળ્યું, ખાટું અને નમકનું પ્રમાણ તમારી ઈચ્છા અનુસાર રાખી શકશો. હવે લો ટુ મીડિયમ ફ્લેમ પર જ આને બોઇલ થવા દેવાની છે. આશરે 15-1 મિનિટ પછી આપણી દાળ સરસ ઘાટી બની જાય છે. ધીરે ધીરે પકવવાથી તેનો સ્વાદ સરસ આવશે. તો તૈયાર છે આપણા દાળ ભાત. તમને આ રેસિપી કેવી લાગી હોય તમે બનાવી અને મારી સાથે અનુભવો શેર કરજો. જો તમારે કોઈ નવી રેસિપી જાણવી હોય તો મને કમેન્ટ કરી અને જણાવજો, હું બનાવીશ. મારો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.